ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના વિડીયોમાં આપણે જીભ વિશે અભ્યાસ કર્યો હતો. ધોરણ 11ની અંદર ગદ્ય 10 જીભ જતીન્દ્ર દવે. આપણા શરીરના બધા જ અંગોમાં જીભ આપણને કેવી રીતે કઈ રીતે ઉપયોગી છે, જીભ દ્વારા આપણે શું જાણી શકીએ છીએ, જીભનું શું કાર્ય છે, આ બધી બાબતોનો આપણે અભ્યાસ કર્યો હતો. છેલ્લે આપણે જોયું હતું કે જીભ સ્ત્રી સમાન છે. સ્ત્રીની સરખામણી કરવા જઈએ તો જીભ અને સ્ત્રી બંનેમાં ઘણા બધા ગુણો એક સરખા આપણને જોવા મળે છે. સમય અને સંજોગોને અનુકૂળ થઈને જે રીતે સ્ત્રી વ્યવહાર કુશળતા સાચવે છે, એવી રીતે જીભ પણ વ્યવહાર કુશળતા સાચવી લે છે. જ્યારે કોઈ એવો મામલો બગડતો દેખાય ત્યારે જીભ પોતાના ઉપર કંટ્રોલ કરીને જો કોઈ ગુસ્સામાં કે કોઈ અપશબ્દ બોલીને કોઈના ગુસ્સાને વધારતી હોય તો એવા સમયે પોતાના ઉપર કાબૂ લઈને મીઠા વચનો બોલીને એ મામલાને સાચવી શકે છે, ઝઘડાને અટકાવી શકે છે. આમ સમય સંજોગોને અનુકૂળ થવાની જીભમાં સ્ત્રીના જેટલી જ શક્તિ છે. પિતાના ઘર વાતાવરણ કરતાં તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જઈ જાણે એ જ વાતાવરણમાં નાનપણથી ઉછરી હોય તેમ વર્તવા માંડે છે. તે જ પ્રમાણે જીભ પણ સંજોગો બદલાતા તરત તેને અનુકૂળ થઈ જાય છે. સુધારકો પર તીવ્ર બાણ વરસાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતાં તરત જ સુધારકની પ્રશંસા કરવા માંડે છે. આમ જાણે એ જ ઘરને ખૂણે ઉપરી અમલદારની સખત ઝાટકણી કાઢતી જીભ એ અમલદારના સાનિધ્યમાં એના ગુણગાન ગાવા માંડી પડે છે. એક ગાડીવાળાએ એક નાના છોકરાને કંઈક વાંકસર તમાચો માર્યો, એટલે કે નાના છોકરાએ કંઈક ગુનો કર્યો, અરે ભૂલ કરી હશે તો ગુસ્સે થઈને એને તમાચો માર્યો. છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો. એના પિતા ઉશ્કેરાઈ ગયા. સ્વાભાવિક છે કે પોતાના દીકરાને કોઈ પારકું હાથ લગાડી જાય તો ગુસ્સો ચડી જાય, એટલે પિતા ગુસ્સે થયા. કોણે માર્યો મારા છોકરાને? એની છાલ ઉખેડી નાખો, જોવું તો ખરો મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી? એમ બોલતો એ છોકરાને લઈને આગળ આવ્યો. છોકરાએ ગાડીવાળાને બતાવીને કહ્યું, આણે માર્યો. છોકરાએ પિતાજીને કહ્યું કે આણે મને તમાચો માર્યો. એમ 6 ફૂટ ઊંચા અને 200 રતલ વજનવાળા ગાડીવાળાએ આગળ આવી, હા મેં માર્યું, શું છે કહીને બાય ચડાવવા માંડી. છોકરાના પિતાની જીભે બદલાયેલો રંગ જોઈ કહ્યું, બહુ સારું કર્યું, એ તો એ જ લાગનો છે. એ જ તમાચો શું તમાચો શું કામ માર્યું? મારવા હતા ને 2-4. મારા દેખતા મારો બીજી એક થપાટ. પેલા પહેલવાન જેવા હટ્ટાકટ્ટા શરીરવાળાને જોઈને છોકરાના પિતાજી ગુસ્સામાં આવ્યા હતા. કોણે માર્યો મારા દીકરાને ને હું એને જોઈ લઉં ને આમ તેમ બોલતા બોલતા ગુસ્સામાં આવ્યા હતા. પણ અહીંયા પેલા ભાઈના રૂપ રંગ જોઈને અને એમના હાંજા ગગડી ગયા અને બોલવા માંડ્યા કે એ જ લાગનો છે, મસ્તી કરતો હશે એટલે તમે માર્યો હશે. મારવો તો ને 2-4 તમાચા મારા દેખતા એક મારી દો, એમ કહ્યું પાછું. આ જ પ્રમાણે બધાની જીભમાં સમયને અનુકૂળ થવાની શક્તિ રહેલી છે. બધાની જીભમાં સમયને અનુકૂળ થવાની શક્તિ હોય છે, જેનામાં એ શક્તિ જેટલી વધારે વિકસિત તેટલો તે વધારે પ્રતિષ્ઠા સંપન્ન, સમજુ અને શાણો ગણાય. જેનામાં આ શક્તિ સારી છે, સમયને અનુકૂળ થવાની શક્તિ જેનામાં સારી છે, એ વ્યક્તિ એમ કે પ્રતિષ્ઠિત બની શકે. કહેવાય છે ને કે તલવારના ગાર ઉજાય પણ વાણીના ગાર ઉજાય નહીં. એટલે સમજી વિચારીને બોલવાવાળો વ્યક્તિ હોય ને એ જ સમાજમાં પ્રતિષ્ઠિત બને. કામીની પેઠે જીભના જાદુને કામણ પણ અનેરા હોય છે. કામીની પેઠે એ મોહિનીના મોહનાસ્ત્ર ભારે અસરકારક છે. નયન બાણ કરતાં જ જીભા બાણ વધારે કાતિલ નીવડે છે. ઘણીવાર અમુક ઓળખીતા પુરુષ પર કોઈ સ્ત્રી ફિદા થઈ જવાનું જાણીએ છીએ ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય છે. એવું એનામાં શું છે? નથી રંગ, નથી રૂપ, નથી મર્દાનગી, નથી પૈસા, નથી પ્રતિષ્ઠા. એવું તે એ સ્ત્રીએ એનામાં શું જોયું કે એમ સામાન્ય રીતે બધાને લાગે, પણ તન, મન કે ધનના વૈભવ વડે નહીં, એણે તો
જીભના જાદુથી એ સ્ત્રીનું મન કરી લીધું હતું. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે ઘણા પુરુષોની પાસે પૈસો, ધન, સંપત્તિ કશું હોય નહીં અને એ પુરુષ બધી જ રીતે આપણને બીજાઓ કરતાં ઉણપવાળો દેખાય, છતાં કોઈ સ્ત્રી એને ચાહે કે એની સાથે રહેવા માગે તો તરત આપણે બોલી ઉઠીએ કે ભાઈ એનામાં એવું તે શું છે કે ભાઈ એના સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. પણ એ પુરુષે એ સ્ત્રીનું મન જીભની એટલે કે વાણી વડે મોહ્યું એ કોઈને ખબર નથી. એટલે જે બાહ્ય દેખાય છે એ અંદરથી ના પણ હોય એમ કહે છે કે જીભ થકી જ માણસ બીજાઓના મન જીતી શકતો હોય છે. મન હરી લીધું હોય એ પ્રમાણે એ આપણે જાણતા હોતા નથી. અભિમન્યુ પર નયનોના જાદુ અજમાવી ચૂકેલી ઉત્તરાને જીભના જાદુ અજમાવવાનો વધારે અવસર મળ્યો હોત તો એ વીર પુરુષ બની રણ સંગ્રામમાં જઈ સ્વર્ગવાસી બનવાને બદલે ધીર પુરુષ બની નમૂનેદાર ગૃહસ્થાશ્રમ થયો હોત. ઈશ્વર પણ જીભને વશ થાય છે. અભિમન્યુ સાથે ઉત્તરાને રહેવાનો વધારે એમ કે સમય મળ્યો નહોતો. જેવા લગ્ન થયા તરત જ શું થયું, યુદ્ધ શરૂ થયું ને યુદ્ધમાં એને રણભૂમિમાં ઉતર્યો. કદાચ ઉત્તરા સાથે વધારે રહ્યો હોત તો એની વાણી દ્વારા વાણીની મીઠાશથી એ કદાચ રણમાં જવાને બદલે એ સંસારી પુરુષ બન્યો હોત. વીર થવાને બદલે સંસારી પુરુષ ગૃહસ્થાશ્રમ એને અપનાવ્યો હોત. એટલે કે ઈશ્વરને પણ પોતાના વશમાં કરી લેવાની શક્તિ જીભમાં હોય છે. માત્ર મનથી નહીં પણ જીભ વડે સ્ત્રોતો ગાઈ ઈશ્વર પ્રાર્થના કરવી જોઈએ. તેનું કારણ પણ આ જ છે. શેષનાગની 1000 જીભને લીધે જ જગત ગતિમાન રહી શક્યું છે અને એના પર શયન કરવાને લીધે જ ઈશ્વર પણ જાગ્રત રહી શક્યા છે. જેમ દેશની જીભો વિશિષ્ટ પ્રકારની હોય છે તેમ ભિન્ન ભિન્ન વ્યક્તિની જીભની ખાસિયત પણ જુદી જુદી જાતની હોય છે. કેટલીક જીભો શ્રોતાના કાનની ઉપાસક હોય છે. આખો વખત સાંભળનારા કાનમાં એ ગુમ્યા કરે. કેટલીક જીભો આત્મપ્રશંસાની હેલીમાં પોતાને ને સાંભળનારને ડૂબાડી દે છે તો કેટલીક સાંભળનારની ખુશામતમાં જ રચીપચી રહે છે. કેટલાક પોતાની પ્રશંસા કરવામાં વ્યસ્ત રહે, કેટલાક બીજાની પ્રશંસા કરવામાં વ્યસ્ત રહે અને કેટલાકના શબ્દો તો આખો દિવસ આપણા કાનમાં ગુમ્યા કરતા હોય છે. કેટલીક જીવો સ્ત્રી મુખને જોઈ વાચાળ બને છે. કેટલીક જીવો સ્ત્રી મુખને જોઈને વાચાળ બને એટલે કે સ્ત્રીને જોઈને બોલવાનું શરૂ કરે છે, અન્યથા મુક્ત થઈને રહે. અને જો સ્ત્રી ના હોય અને એની આગળ પોતાનો પ્રભાવ ના પાડવો હોય તો એ બોલ્યા વગર મૂંગા રહે છે. જીભો બહુવ્રીહી સમાસની પેઠે અન્ય પ્રધાન પદ હોય છે. બહુવ્રીહી સમાસમાં અન્ય જે 2 પદ આપ્યા હોય એનાથી કોઈ નવું જ પદ પ્રધાન હોય. એવી રીતે જીભ પણ અન્ય પદ પ્રધાન હોય છે. બીજાના મનના વિચારની વાહક બને છે. કેટલીક જીભો કાતરનું કામ કરે છે એટલે કે ઝઘડા કરાવવાનું કામ કરે, જુદા પાડવાનું. 2 માણસો હળીમળીને રહેતા હોય તો જોયું ના જાય અને જોયું ના જાય એટલે પછી બેના વચ્ચે દરાર પાડવા માટે કંઈક ને કંઈક બંનેને એવી કાનભંભેરણી કરે કે જેથી બંને એકબીજાના શું થઈ જાય, વિરોધી થઈ જાય. એટલે કેટલીક જીભો કાતરનું કામ કરે છે, કેટલીક સ્વયની ગરજ સારે છે. અને મીઠી વાણી બોલનારા લોકો એમ કે 2 માણસોને ઝઘડતા જોઈને એમને જોડવાનું કામ કરે, એમને સમજાવવાનું કામ કરે અને એમના વચ્ચે ઝઘડો ન થાય અને બંને સંપીને રહે એવા પ્રયાસ કરે. એટલે કેટલીક જીભ છે એ કાતરનું કામ કરે એટલે કે ઝઘડાવાનું અને જુદા પાડવાનું કામ કરે, જ્યારે કેટલીક જીભ છે તો બંને જુદા પડેલા માણસોને સમજાવી પટાવીને ભેગા કરવાનું કામ કરે છે. કેટલીક નેતરની સોટીનો ખ્યાલ આપે છે. સોટીનું જેમ સોટી વાગેને જે પીડા થાય એવી પીડા કેટલાકના શબ્દોથી થતી હોય છે. જીભને આપણે લૂલીનું અભિધાન આપ્યું છે. અભિધાન એટલે નામ અને લૂલી એટલે જીભ. જીભને આપણે લૂલીનું અભિધાન આપ્યું છે, પણ એ લૂલી હશે તો એ ઈશ્વર કૃપા પામેલા પંગુના જેવી હશે.
આખો ગીરી ઓળંગી શકે એવી. ઈશ્વરની કૃપાથી અપંગ માણસ જેમ પર્વતને ઓળંગી જાય છે એમ એ જીભ લૂલી હશે તો પણ એ સંસારમાં તરી પણ શકે. એ માણસ સંસારમાં જીભ થકી સારી એવી પ્રતિષ્ઠા મેળવી શકે છે અને સંસારમાં પ્રસિદ્ધિ પામી શકે છે. એટલે કે ઈશ્વર કૃપા પામેલા પંગુની જેમ હશે, આખો ગીરી ઓળંગી શકે એવી. જગતમાં જે કંઈ થાય છે, સારું નરસું, આનંદ, કંકાસ, આત્મશ્લાઘા, ખુશામદ, વિવાહ કે વરસી, માંદગીને તંદુરસ્તી, તે સર્વ મોટે ભાગે જીભને લઈને જ થાય. મોટા ભાગના જે પણ કંઈ આપણને જો સારું કાર્ય થાય, ખરાબ થાય, આનંદ થાય, કંકાસ એટલે ઝઘડા થાય, આત્મશ્લાઘા એટલે પોતાના જ વખાણ કરવા, એને આત્મશ્લાઘા કહેવાય. અને ખુશામદ કરવી, વિવાહ અને વરસી, કોઈ માણસનું મૃત્યુ પામ્યું હોય એ માણસના મૃત્યુ પછીનું પહેલું શ્રાદ્ધ જે આવે એને વરસી કહેવાય. તો એમ કે કેટલીક જીવો આ રીતે મોટાભાગના કાર્યો એના થકી જેમ કે પાર પડતા હોય છે. માંદગીને ને તંદુરસ્તી તે સર્વે મોટે ભાગે જીભને લઈને જ થાય. સિદ્ધાંત તરીકે જીભ પર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યમાં છે. બીજા બધા અંગો પર અંકુશ રાખવાની શક્તિ નથી. આપણે કોઈ ખરાબ દ્રશ્ય જોવું નથી છતાં જોવાઈ જાય છે. કોઈ ખરાબ દુર્ગંધ લેવી નથી છતાં લેવાઈ જાય છે. એટલે એ બધા અંગો ઉપર આપણો કાબુ નથી. જ્યારે જીભ ઉપર શું છે? માણસનો કાબુ છે એમ કહે છે. સિદ્ધાંત તરીકે જીભ પર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યમાં છે, પણ ખરી રીતે જોતો સત્તા હેઠળ એ દબાઈ જાય છે. સમાજ, ધર્મ ને કાયદાની રૂએ પુરુષ સ્ત્રીનો સ્વામી છે. આમ બધી દ્રષ્ટિએ જોઈએ તો વર્ચસ્વ કોનું છે? પુરુષનું છે. એટલે પુરુષ સ્ત્રીનો સ્વામી છે, પણ વસ્તુતઃ એ સ્ત્રીનો ગુલામ હોય તેમ વર્તે છે. સ્ત્રીનો ગુલામ હોય એવી રીતે શું કરે છે? વર્તન કરે છે. એ જ રીતે જીભના તાબામાં એ રહે છે. એની તંદુરસ્તી, એની નીતિ, એનો વિવેક, એનો ધર્મ, એનું આખું જીવન એની જીભને આધારે જ વિકસે છે અને વણસે છે એટલે બગડે છે. મનુષ્ય એટલે જ જીભ. મનુષ્ય એટલે જ જીભ એવું કહીએ તો પણ ચાલે. મનુષ્ય એટલે જ જીભ. મનુષ્ય થકી જ અને જીભ એટલે જ મનુષ્ય. અહીંયા કેટલાક લોકો આપણને એટલે કે સમાજની અંદર પુરુષ પ્રધાન સમાજ છે એવું આપણે કહીએ, પણ મોટાભાગે જીભને કારણે એ સ્ત્રીનો દાસ હોય એવી રીતે જ વર્તતો હોય છે. અહીંયા આત્મશ્લાઘા એટલે પોતાના જ વખાણ કરવા. લૂલી એટલે જીભ, આત્મશ્લાઘા પોતે જ પોતાના વખાણ કરવા. પંગુ એટલે પાંગુ. પંગુ એટલે પાંગુ. અભિધાન એટલે નામ. અભિધાન એટલે નામ. તો અહીંયા મને લાગે છે કે ઈશ્વરે આ માનવ યંત્ર ઘડ્યું, પણ ક્યાંક તો એને બહુ ઉતાવળ કરી હશે. ક્યાં તો યંત્ર ઘડવાનો એને ઝાઝો અનુભવ નહીં હોય. થઈ શકે એવી કેટલીય સગવડ એને કરી નથી. ઈશ્વરે જે માનવ યંત્ર ઘડ્યું ને એ ઘડવામાં થોડી ઉતાવળ કરી છે એમ કહે છે. કેમ કે જેમ બીજા બધી વસ્તુઓ આપણે સ્ક્રૂ મારીને જોઈન્ટ કરી શકીએ છીએ, એવી રીતે શરીરના કેટલાક અંગોમાં પણ કદાચ સ્ક્રૂ માર્યા હોત તો સારું હતું. સ્ક્રૂ માર્યા હોત તો જ્યારે પણ આપણને એવું લાગે કે એના કારણે વાત બગડે છે ત્યારે એને કાઢીને બાજુમાં મૂકી દેવાય એવું વિચારે છે લેખક.
લેખક કહે છે કે ભગવાને આ માનવરૂપી યંત્ર ઘડવામાં થોડી ઉતાવળ કરી છે, કાં તો એમને કોઈ અનુભવ નહીં હોય એટલે આ પ્રકારે ઘડ્યું છે. થઈ શકે એવી કેટલીય સગવડ એણે કરી નથી. સ્ક્રૂ મૂકવાને બદલે કેટલીક વસ્તુ એણે એમની એમ જ જડી દીધી છે. કેટલીક વસ્તુઓમાં સ્ક્રૂ મૂકવાની જરૂર હતી, જ્યાં એને સ્ક્રૂ મૂક્યા નથી અને એમની એમ જ એને મૂકી દીધી છે. જીભને ધારીએ ત્યારે મોંમાંથી છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલી સગવડ થાત. જીભને સ્ક્રૂ માર્યો હોત તો કેટલી સગવડ થાત એમ. નાટક, સિનેમા અથવા સભામાં પ્રેક્ષકોને શ્રોતાઓ પોતાની જીભનો વધારે પડતો ઉપયોગ કરી બીજાને દખલ કરે છે. જ્યારે આપણે સિનેમા જોવા ગયા હોઈએ, કોઈ નાટક જોવા ગયા હોઈએ કે કોઈ મોટી સભા હોય તો એ વખતે અંદરો અંદર બધા ચર્ચાઓ કરતા હોય છે, બોલતા હોય છે. એને કારણે બીજાને ડિસ્ટર્બ થતું હોય છે. એટલે કહે છે કે એવા સમયે જ્યારે બીજાને પોતાના કારણે બીજાને ડિસ્ટર્બ થાય તો એવા સમયે જીભને એમની કાઢીની બાજુમાં મૂકી શકાય હોય તો કેટલું સારું. તો કોઈને એના કારણે કોઈ પરેશાની ઉઠાવવી પડે નહીં. એટલે સભાસ્થાનમાં બીજાને દખલ કરે છે. તેને બદલે સૌને પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બીમાં મૂક્યા પછી જ સભાસ્થાનમાં દાખલ કરવામાં આવતા હોત તો નાટક, સિનેમા તથા સભા આપણને કેટલા વધારે આનંદદાયક લાગે. જુદી જુદી ડબ્બી બહાર મૂકી દેવામાં આવે. સભાસદની અંદર સભાગૃહમાં પ્રવેશ કરતાં પહેલાં દરેક વ્યક્તિએ ડબ્બીમાં પોતાની જીભ મૂકી દીધી હોત તો અંદર જઈને કોઈ કશું બોલત જ નહીં, અને કોઈ કશું બોલત જ નહીં તો કોઈ પરેશાની થાત જ નહીં. તો સભાગૃહમાં કે સિનેમાગૃહમાં કે નાટક જોવા ગયા હોય ત્યાં કેટલી શાંતિ હોત અને વાતાવરણ કેટલું આનંદદાયક લાગત એમ કહે છે. તેમ તો આખો વખત બોલ કરી કંટાળો આપનારા વ્યક્તિને મળવા જતાં જીભ અત્યારે એના મોંમાં નથી પણ ઘી ચોપડીને કબાટમાં ઊંચી મૂકી છાડી છે. ઊંચી મૂકી છાડી છે એટલે મૂકી દીધી છે એમ ખાતરી કરીને નિર્ભયપણે આપણે મળવા જઈ શકત. બીજો લાભ કયો થાત કે જ્યારે વધારે બોલ કરતાં કોઈ વ્યક્તિને મળવા જવાનું થાત એ વખતે પહેલાં આપણે ખાતરી કરી લેત કે ભાઈ એના મોઢામાં જીભ છે કે નહીં, કે એને પછી કાઢીને કબાટમાં મૂકી દીધી છે. જો કાઢીને કબાટમાં મૂકી દીધી હોય અને એવા સમયે આપણે એને મળવા જવાનું થાય તો આપણે કેટલા નિર્ભય બનીને મળવા જઈ શકીએ એમ કહે છે. કોઈ પર ગુસ્સે થઈએ ત્યારે કલહ અને કંકાશના પ્રસંગ ઉપસ્થિત થતાં પહેલાં આપણે મોંમાંથી જીભ બહાર કાઢી ગજવામાં મૂકી દઈ મારામારીને ગાળાગાળીના પ્રસંગો કેટલીક સહેલાઈથી ટાળી શકત. કોકના ઉપર ગુસ્સો આવ્યો હોય ત્યારે આપણે એને અપશબ્દો બોલતા હોય ને એની સાથે ઝઘડા કરતા હોય, કલહ કરતા હોય એ પહેલાં એ પરિસ્થિતિ ઉદ્ભવે પહેલાં જીભ કાઢીને મૂકી દઈએ તો એમ કે કેટલી આ બધી પરિસ્થિતિઓને આપણે સહેલાઈથી ટાળી શકીએ, મારામારીના પ્રસંગોને રોકી શકીએ. બળવાખોર ભાષણ કરનારાઓને કોઈ પણ દેશની સરકાર કેદમાં પૂરે છે તેને બદલે તેમની જીભ જપ્ત કરી પોતાની સુરક્ષિતતા વધારે સારી રીતે જાળવી શકત. બળવાખોર લોકો જે બીજાઓને ઉશ્કેરવાનું કામ કરે એવા લોકોને જેલમાં પૂરવાનું કામ સરકાર કરે છે. પણ જો ભગવાને સ્ક્રૂ આપ્યા હોત તો, જીભને સ્ક્રૂ મૂકેલા હોત તો એવા લોકો બીજાઓને ઉશ્કેરે એ પહેલાં એમની જીભને પોતાની સત્તામાં લઈ લીધી હોત એમ કહે છે. જપ્ત કરી પોતાની સુરક્ષિતતા વધારે સારી રીતે જાળવી શકત. કદાચ કોઈ વાર જીભની અદલાબદલી પણ થઈ જાય. કોઈ વાર એમ કે જીભની અદલાબદલી થઈ જાય. કોઈ સભાગૃહમાં ગયા હોય, નાટક સિનેમા જોવા માટે ગયા હોય ને એ વખતે બહાર જેમ પેલી છત્રી બદલાઈ જાય છે એવી રીતે, કે વરસાદના સમયમાં સિઝનમાં આપણે બહાર નીકળ્યા હોઈએ, છત્રી લઈને કોઈ મંદિરમાં ગયા હોઈએ, કોઈ સભાગૃહમાં, તો છત્રી લઈને તો ત્યાં બેસાય નહીં. એટલે એ ગૃહમાં પ્રવેશતા પહેલાં છત્રીને બહાર મૂકવી પડે અને પછી બધા જ એક જ રંગની છત્રી હોય એટલે ફરીથી જ્યારે પાછી લેવા જઈએ ત્યારે અદલાબદલી થવાની પૂરેપૂરી સંભાવના હોય. એવી રીતે જીભ પણ બધાની એક સરખીને એક જ દેખાતી હોય એટલે જીભ પણ બદલાઈ જવાની પૂરેપૂરી સંભાવના રહી એમ કહે છે. તો અદલાબદલી પણ થઈ જાત, અને જો અદલાબદલી થઈ જાય જીભ તો શું લાભ થાય? જુઓ કે કોઈ વાર જીભની અદલાબદલી પણ થઈ જાત
પણ એમાં કંઈ નુકસાન ન થતાં ઉલટો ફાયદો જ થાત. બાળકના મોંમાં કોઈ વૃદ્ધની જીભ આવતા તે અનુભવભરી વાણીના ઉદ્ગાર કરી શકત. બાળકના મોંમાં જો કોઈ વૃદ્ધની જીભ આવી જાય તો એ ઘણું બધું અનુભવી શકે, ઘણું બધું અનુભવ કર્યો હોય એ પ્રમાણે વર્તે અને બોલે તો અનુભવભરી વાણીના ઉદ્ગાર કાઢી શકત. રામનું રટન કરનારી જીભ ખ્રિસ્તીના ઉપાસકના મોંમાં જઈને રહીમને ભજનારી જીભ બ્રાહ્મણના મુખમાં જઈ ચડેને રામ રહીમને ગોળની એકતા આપોઆપ સિદ્ધ કરી દે. અહીંયા શું કહે છે કે કોઈ રામનું રટન કરનારની જીભ ખ્રિસ્તી ઉપાસકના મોંમાં જતી રહે તો ત્યાં ખ્રિસ્તીઓના ગોળને બદલે તે શાનું ઉચ્ચારણ કરવાની? રામનું ઉચ્ચારણ કરવાની. રહીમને ભજનારી જીભ બ્રાહ્મણના મુખમાં ચડી જાય તો એ રામનું ઉચ્ચારણ કરવાની. આમ રહીમને ગોળની એકતા આપોઆપ સિદ્ધ થઈ જાય. હજી એ ઈશ્વરને આટલો સુધારો કરવાનું સૂઝે તો ખોટું નથી. હજુ પણ ઈશ્વરને આટલો સુધારો કરવાનું સૂઝે એટલે કે માનવો જે હજુ નવા માનવોને ઘડે છે એ ઘડતરમાં આટલો સુધારો લાવે તો કંઈ ખોટું નથી, એ આપણા હિતમાં જ છે અને સારું છે એમ કહે છે. તો હજી પણ ઈશ્વરને સુધારો કરવાનું મન થાય તો સારું અને કોઈ ખોટું નથી. પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી સી રીતે કર્તવ્ય બજાવ્યા જવાય એ જીભ આપણને શીખવે છે. પ્રતિકૂળ સંજોગો હોય તો પણ આપણા કર્તવ્યને આપણે કેવી રીતે નિભાવવું એ આપણને જીભ શીખવે છે. આગળ 32 ભૈયા જેવા મજબૂત દાંત છે. ઉદાહરણ આપ્યું છે કે પ્રતિકૂળ સંજોગો હોય એ સમયે પણ આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ. જેવી રીતે 32 ભૈયો એટલે કે 32 દાંતની વચ્ચે જીભની જગ્યા કેવી છે જુઓ, નથી એને કોઈ હવા ઉજાસ, એક જ જગ્યાએ એને એક નાની સરખી જગ્યામાં ફર્યા કરવાનું. આજુબાજુ 32 મજબૂત દાંત. પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી જ સી રીતે કર્તવ્ય બજાવ્યા જવાય એ જીભ આપણને શીખવે છે. આગળ 32 ભૈયા જેવા મજબૂત દાંત પાછળ ગળાની ઊંડી ખાય. અનેક પ્રકારના ટાઢા ઊના તીખા ખારા પદાર્થોનો સતત મારો. ટાઢા ઊના તીખા ખારા બધી પ્રકારનું આપણે ખાઈએ એ બધાનો મારો જીભે સહન કરવાનો. એટલે અનેક પ્રકારના ટાઢા ઊના તીખા ખારા પદાર્થોનો સતત મારો. સંચલન માટે ઓછામાં ઓછી જગ્યા. એને મોઢાની અંદર ફરવાનું એટલામાં જ, એટલે જગ્યા પણ ઓછામાં ઓછી. સૂર્યનો જરાય પ્રકાશ તો એને મળે જ નહીં. સૂર્યનો જરાય પ્રકાશ ન આવે એવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈને રહેવાનું. આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરી જાય છે. ખાનપાનનો રસાસ્વાદ માણી અંદરનો ને મનને હૃદયના વિચાર ભાવોને વ્યક્ત કરી બહારનો સંસાર સાચવે છે. અને સુખી થવું હોય તો મનુષ્ય સંસારમાં જલકમલવત નહીં પણ મુખ જીભવત રહેવું એવો સાંભળે તેને ઘેરો ને ગૂઢ બોધ વગર બોલે સંભળાવે છે. અહીંયા મુખ જીભવત એટલે જીભ જેમ મુખમાં રહે તેમ. જીભ જેમ મુખમાં રહે છે તેમ. મુખમાં રહે છે તેમ. બીજો શબ્દ છે મૂકી છાણી, એટલે ઊંચે મૂકી દીધી છે. ઊંચી મૂકી છાણી. ઊંચી મૂકી છાણી એટલે ઊંચે મૂકી દીધી છે. ઊંચે
બહિષ્કાર કરવો એટલે અસ્વીકાર કરવો, બહિષ્કાર કરવો એટલે અસ્વીકાર. અસ્વીકાર કરવો. અહીંયા સ્ક્રૂ મૂક્યા હોત તો કેટલો લાભ થાત એમ કહે છે. અને જીભ આપણને પ્રતિકૂળ સંજોગોમાં રહેવાની પણ પ્રેરણા આપે છે. એ કેટલા બધા કષ્ટો સહન કરે છે છતાં પોતાનું કર્તવ્ય નિભાવે છે અને આનંદથી રહે છે. એમ આપણે પણ પરિસ્થિતિને અનુકૂળ થઈને આપણા કર્તવ્યને નિભાવવું પડે એ આપણને પ્રેરણા જીભ પાસેથી મળે છે. એટલે સુખી થવું હોય તો મનુષ્ય સંસારમાં જલ કમલવત નહીં પણ મુખ જીભવત રહેવું એવો સાંભળે તેને ઘેરો ને ગુટ બોધ વગર બોલે જ સંભળાવે છે. એટલે જળમાં જેમ કમળ ખીલે એવી રીતે નહીં પણ જેમ મોઢામાં જીભ રહે છે એવી રીતે આપણે પણ રહેવું જોઈએ એમ એવો બોધ આપણને જીભ આપી જાય છે. હવે આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીએ તો જીભ દ્વારા કયા બે મોટા કાર્યો થાય છે? તો એક બોલવાનું અને બીજું સ્વાદ ચાખવાનું. કેવી જીભ પાંડુરંગની સૂચક છે? આપણે કહીએ છીએ કે મોટા ભાગના જે રોગ છે એ રોગ જીભ થકી જ આપણને જોવા મળે. ડૉક્ટરો જ્યારે આપણે જઈએ ત્યારે તમારી જીભ બતાવો એમ જ કહે પહેલાં. એટલે મોટા ભાગના રોગ જે છે એ આપણને જીભ દ્વારા જ એમ કે જાણવા મળે છે. તો એમાં પાંડુ રોગ થયો છે એવું કહેવું હોય તો કેવા લક્ષણો હોય એમ? તો કેવી જીભ પાંડુ રોગની સૂચક છે? તો ફીકી, સફેદ, નરમ અને પહોળી ને અસ્થિર જીભ. ફીકી, સફેદ, પહોળી, નરમ અને અસ્થિર જીભ પાંડુરંગની સૂચક છે. પછી કોઈ માણસ નશો કરતો હશે તેમ શા પરથી કહી શકાય? તો મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી ન શકે. જીભને મુખની બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી શકતી નથી તે માણસ નશો કરતો હશે એમ આપણે કહી શકીએ. લેખકે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ ગણાવ્યું છે. કેમ? કારણ કે બધા અંગો છે એ બે બે છે, જ્યારે કામ શું કરે છે? એક જ. જ્યારે જીભ એક જ છે પણ કામ બે કરે છે એટલે એને વિશિષ્ટ ગણી છે બધા અંગો કરતાં. પછી જીભ ઉપર મનુષ્યની સત્તા છે તેમ સાથી કહી શકાય? કેમ કે જીભ ઉપર મનુષ્ય જીભ ઉપર પોતાનો કંટ્રોલ રાખી શકે. જ્યારે એને બોલવું હોય ત્યારે જ બોલે, જ્યારે એને બોલવું નથી ત્યારે ત્યાં એને રોકી શકે છે. તો પણ બીજા અંગો ઉપર મનુષ્યનો કંટ્રોલ નથી. કોઈ પણ ખરાબ ઘટના કે વસ્તુ આપણે જોવી ના હોય તો આંખ એને જોઈ લે છે અને એને મગજ સુધી પહોંચાડે છે. કંઈ પણ ખરાબ શ્વાસ આવતી હોય તો આપણે લેવી નથી છતાં આવી જાય છે ને એ મગજ સુધી પહોંચાડે છે. તો આમ બીજા બધા જે અંગો છે એના ઉપર મનુષ્ય પોતાનો કાબૂ રાખી શકતો નથી. જ્યારે જીભ છે એ ઈચ્છા હોય તો જ બોલે છે અને ઈચ્છા હોય તો જ સ્વાદ પણ લે છે. એટલે લેખક કહે છે કે જીભ ઉપર મનુષ્યની પોતાની સત્તા છે. લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે કેમ સરખાવે છે? કર્મેન્દ્રિય એટલે બોલવાનું પણ કાર્ય જીભ કરે છે એટલે એને કર્મેન્દ્રિય કહ્યું. અને રસનો સ્વાદ લેવાનું કાર્ય જીભ કરે છે એટલે એના દ્વારા કેવો રસ છે, કેવો સ્વાદ છે એનું જ્ઞાન થાય છે એટલે એને જ્ઞાનેન્દ્રિય કહ્યું. આમ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય સાથે એને સરખાવે છે. લેખકને ઉચ્ચારશાસ્ત્રનો વિષય કોયડો લાગે છે. શા માટે? કેમ કે ઉચ્ચારશાસ્ત્ર દ્વારા જ વ્યક્તિ પોતાના જીવનનું સારું, નરસું, ખરાબ અને પ્રતિષ્ઠાને બધું મેળવી શકે છે. માટે ઉચ્ચારશાસ્ત્રનો વિષમ કોયડો અને કેટલીક જગ્યાએ એ શબ્દો દ્વારા જ વ્યક્તિની ઓળખ થતી હોય છે કે અમુક પ્રદેશોના અમુક શબ્દો શું હોય જાણીતા હોય તે એના પરથી આપણે કહી શકીએ કે ભાઈ આ પ્રદેશનો છે. ઉચ્ચારશાસ્ત્રની વાત કરતાં સુરત ને વડોદરા અને ભરૂચ જેવા પ્રદેશોની જે વિશેષ બોલી છે એ વિશેષ બોલીને
બોલનારા લોકોની વાણી પરથી, ઉચ્ચારશાસ્ત્ર પરથી જ આપણે કયા પ્રદેશનું છે એ કહી શકીએ છીએ. આથી ઉચ્ચારશાસ્ત્રનો વિષમ કોયડો છે એવું કહે છે. પછી ભિન્ન ભિન્ન વ્યક્તિઓની જીભની ખાસિયતો લખવાની છે. અને પ્રતિકૂળ સંજોગોમાં જીભ આનંદથી રહેવાનું આપણને સી રીતે શીખવે છે તો એને સૂર્યપ્રકાશ મળતો નથી, સાંકડી જગ્યામાં એને સંચાલન કરવાનું, એક ગળાની પાછળ મોટી ખાય છે છતાં એ અંધારી કોટડીમાં લપાઈને રહે છે, અને 32 મજબૂત દાંતની વચ્ચે રહીને પણ એ આનંદથી અને નિર્ભયપણે પોતાનું કાર્ય કરે છે. એમ આપણે પણ અને છતાં ખાનપાનનો સ્વાદ માણીને એ મનને અને હૃદયને અને વિચારભાવોને વ્યક્ત કરી બહારનો સંસાર સાચવે છે. એમ આપણે પણ પ્રતિકૂળ સંજોગોમાં જીભની જેમ બધું સહન કરીને આનંદથી રહેતા શીખવું જોઈએ. તો અહીંયા તમારે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 એ હોમવર્કમાં લખવાના અને તૈયાર કરવાના. ઓકે, થેન્ક યુ.